જો અમારે બેનભાઈ લાખણીભાઈ કીધું ને કે હું કહું તમને કે જો આપ્યું હોય કદાચ તો જ તમે આપવાના છો ને ઓછી ના કરીને તો કોઈ આપે જ નહીં. અને ઓછી ના કરીને આપે તો એ પાછું આપ્યું ન કહેવાય. ઘર સંપત બ્રાહ્મણો હોય, બ્રાહ્મણ સંપત ઘર નો હોય. મહેમાન આવે ને મહેમાન તો ઘર જેમ રહેતું એમ રહેવાય તો મહેમાન રહ્યો કહેવાય. મહેમાનની રીતે ઘર નો રહે. એટલે જો આપ્યું હોય તમને તો આપજો. અને વિનંતી એ કરું છું કે આવા આ કળીકાળમાં હજી ભજન, આવા સત્સંગ, આવા સાહિત્ય, આવા મંદિરો બંધાય છે ને ત્યાં સુધી હું એમ કહું છું કળિયુગની બાપની તાકાત નથી કે આવશે અહીંયા નજીકમાં ક્યાંય. કળિયુગ નહીં આવે. અને કળિયુગ આવ્યો નથી, આપણે લેવામાં આવ્યો છે. હા, કોકનું જોઈને દેખાદેખી કરીને આપણે જે કાંઈ દશા બગાડી છે બગાડી ભાઈ. આ બહારના દેશને અઠવાડો કરી ગયો અહીંયા આવીને. કળિયુગ હતો નહીં પણ ખોઈ દીધો આપણે. ન આવે એટલા માટે ભજન કરીએ છીએ, એટલા માટે આવા સત્સંગો થાય, આવા મંદિરો થાય. અને એટલે મારા ગુરુએ જડ અપરંપાર ઉખાડી કોઈ ઉખડે નહીં, ભલે લાખો મસે લોહાર. એવી જડી દો કે બીજા દેશ તમને ક્યાંય નડે જ નહીં કોઈ દિવસ. જે પરંપરા જળવાઈ જાય ને તો મજા છે. અને એ મજા છે કેમાં? તું ભજી લે નારાયણ Pita
Thank you.